નમસ્કાર મિત્રો, હું છું મયુર મકવાણા. તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો આજે આપણે એવી જગ્યાએ જવાનું છે ને, તો દરિયા વચ્ચે દાદાનું મંદિર છે. અને જો પાણી આવે તો દર્શન બંધ, પાણી વયું જાય તો દર્શન થશે. માટે બના રહો મારા વિડીયોમાં એન્ડ સુધી, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જુઓ મિત્રો, જાનમેર પગી જશે ને જાનમેરથી અહીં મધોવન 1 કિલોમીટર છે. જગ્યાની વાત કરો ને મિત્રો, તો અહીં જગ્યા એકદમ જોરદાર જગ્યા છે. તમે જોવો ને, એકદમ શાંતિ વાળું. અવશ્ય મુલાકાત લેજો. માટે ચાલો દર્શન કરાવું. આમે જોઈ રહ્યા છો ને, એ અમારા દાદાનું મંદિર છે. અને જગ્યા તમે એકદમ જોરદાર છે. એકવાર અવશ્ય તમે અહીંયા મુલાકાત લેવા આવો. આ જગ્યાએ આવો ને તો એક વાત મજા આવે એવી કહું તમને. જો આ છે ને, આ વસ્તુ આપણને છે ને ગામડામાં જોવા મળે, બાકી ત્યાં જોવા મળે નહીં. માટે આ બાજુ આવો ને તો જો આમાં બોડિયું છે બધે. બોર ખાવા આવજો એકવાર. સીણિયા બોરની કંઈક મોજ જ અલગ છે. જો તમે અમારા રાજુભાઈ તોડે છે, અમે ગાડી ઊભી રાખીને તોડ્યા છે. જુઓ, અને એક ખાસ નોંધ છે મિત્રો, આ વિસ્તારમાં બીક જેવું બહુ છે. દીપડાને એવું છે, સિંહ ને દીપડાને એવું રહેશે. માટે તમારી સાવચેતીપૂર્વક આવો, એકલા ન આવો. એ ખાસ નોંધ છે તમને બધાને. જો આ જંગલ વિસ્તાર છે, આમાં રાતે ન આવો, દિવસે આવો. અને તમારી સાવચેતી પ્રમાણે આવો. ક્યારે શું થઈ એનું કાંઈ નક્કી ના હોય. માટે અવશ્ય એકવાર મુલાકાત લેજો. ચોમાસામાં આવો તો વધારે સારું. જો તમે આની જમીન કેવી છે, ત્યાં ઢાળ આવે, ત્યાં ધરાળ આવે, ને ગાડી ધાર માથે ચડે, અને ત્યાં એકી ઉતરે. અને આ જંગલ જેવો વિસ્તાર છે, એટલે મજા આવે અહીંયા. ચોમાસામાં આવો તો બહુ મજા આવે, કેમ કે આમાં બધે ચોમાસામાં લીલોતરી હોય બધે. અત્યારે તો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે બધે સુકાઈ ગયું છે. માટે ચોમાસામાં એકવાર તમે અવશ્ય મુલાકાત લેવા આવો. અત્યારે ના સમય રહે ને તો કાંઈ નહીં, ચોમાસામાં એકવાર અવશ્ય મુલાકાત લેવા આવો. તો ફાઇનલ મિત્રો મધવન પૂગી ગયા છે ને. જુઓ તમે, આ છે ને એ દાદાનું મંદિર છે. દરિયો ખાલી છે, માટે દર્શન કરવા જવાશે અંદર. એ પહેલાના વિડીયોમાં છે ને અમે આવ્યા ને તો દરિયો આખો ભરાઈ ગયેલો હતો. એને ખાલી કરતા લગભગ 1.5 થી 2 કલાક લાગે. એ માટે અંદર અમારે દર્શન કરવા નહોતું જવાનું. માટે આખલે હું તમને ઠેક માથે જઈને અને દર્શન કરાવીશ. માટે એ પહેલાં અમારા માતાજીનું મંદિર છે સતીમાનું, ના દર્શન કરીએ, પછી આપણે દર્શન કરવાના જઈશું. મિત્રો છે ને, આ જગ્યાએ પાણીનો ટોક છે થયેલો. જે ચોમાસામાં વરસાદ આવે એનો ટોક અહીંયા પાણીનો છે. મીઠું પાણી એકદમ ચોમાસાનું. દરિયાકાંઠે અત્યારે આપણને પાણી જોવા ના મળે. માટે અહીં જગ્યાએ પાણીની વ્યવસ્થા કરેલી છે. જો તમે, આ પાઇપલાઇનમાંથી ડાયરેક્ટ મંદિરમાંથીલું જે પાણી આવે એ બધું આમાં છે. માતાજી પૂગી ગયા છે. અને જુઓ તમે, જે મંદિરમાં દાતા છે એ બધાના અહીંયા નામ લખ્યા છે. જેટલા દાતા છે મંદિરના એ બધાના નામ લખ્યા છે અહીંયા. જુઓ તમે, ને આ અમારા માતાજીનું મંદિર છે. દર્શન કરી લો મિત્રો. તો મિત્રો, આ સતીમાનો ઇતિહાસ કંઈક એવો છે કે અમારે જે સતીમા છે ને એને કોઢ હતો. એ કોઢના લીધે છે આ દરિયા કિનારો છે ને એમાં પડીને એ પોતાના જીવનું બલિદાન આપી દીધું હતું. એ માટે એને સતીમાને અહીંયા બેહાડવામાં આવ્યા છે. અને અમારા મકવાણા કુટુંબમાં છે ને મિત્રો, કોઈ પણ વ્યક્તિને કોઢ નીકળતો નથી. અને જો કોઈ પરણીને આવે તો એને કોઢ હોય તો નાનો કોઢ વધતો નથી અને બીજા કોઈને થતો નથી. આનો ઇતિહાસ આવો છે. બાકી માથે મેકાહાર દાદાનો ઇતિહાસ છે એ હું જણાવું. માટે બનાવો વિડીયોમાં. તો મિત્રો, આ જગ્યાએ છે ને જો સરસ મજાનો રસ્તો બનાવી નાખ્યો છે. એટલે કે જેથી કરી કોઈને પાણા ખૂટે નહીં અને પડે નહીં એવી રીતનો ઠેક ઓલે સુધી રસ્તો બનાવી નાખેલો છે સિમેન્ટનો. તમે જોઈ શકો છો રસ્તો વિડીયોમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પથ્થર કવડા છે. અને અહીંયા બેસવાની ફૂલ એન્જોય, મજા આવે એવી વાતાવરણ છે એકદમ. અને જો તમે, આ રેતી છે ઠંડી, એટલે મજા આવે બેસવાની. અને જે આઈલી ઠેક ઉપર સુધી પાણીની પાઇપ લઈ ગયેલા છે મિત્રો પાણી માટે. તમે જોઈ શકો છો અહીંયા દરિયાના મોજા લાગી અને આમ બધું પથ્થર છે ને એ ખવાઈ ગયો છે. આખો પથ્થર ખવાઈ ગયો છે. જો મિત્રો, દરિયાના એટલો કરંટ અહીંયા લાગે ને તો આ પથ્થર ખવાઈ જાય. જો તો મિત્રો, હવે અમે અહીં દાદરા સરવા આવી ગયા છીએ. તમે સરસ મજાના દાદરા બનાવેલા છે. તો ચાલો હજુ ફાઇનલી મિત્રો તો માથે ભોગી ગયા છીએ. અને જો આ પાણીની વ્યવસ્થા કહેતો છે ને એને અહીં સોલાર પ્લાન્ટ મૂકેલો છે, જેથી આમાં ટોક થાય અને એમાં પછી માથે ટાંકો છે ના જાય. અને જો તમે નજારો જુઓ,
લોકેશન મિત્રો એક નંબર છે, માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા આવો. મિત્રો જો અહીંયા પાણીનો ટાંકો છે અને અહીં સરસ મજાનો એક રૂમ બનવાની તૈયારી થઈ ચૂકી છે. ટૂંક સમયમાં રૂમ તૈયાર થઈ જશે. રસોડું છે અને આ મંદિર છે. ચાલો દર્શન કરીએ અંદર થઈ. સીતારામ દાદા નીચડી હવ સારું ને તમારે? સારું ને? બસ સેવા કરો દાદાની. માથે ચડી જાય છે હે? હું આ નાળી ને એવું બહાર મૂકું ને ખોડ આપણે તે ખાઈ દીદી ધ્યાન રાખ્યું કોણ ખાઈ ગઈ આજ નામલો નીકળી ઓલી ગુંજી વાહે એ માથે સડી ખાઈ ગયો. રાતે આવતો હોય છે ને? પછી ઓલો ટાંકો છે ત્યાં હું ટાઢું લાગે. હા ટાટું લાગે. આ ગરમી તો રહી ન ઠીક. આ હું રૂમ બનાવવાનો ચાલુ છે બીજો? આપણે ગાટલા 300 ગાટલા મેં તો પેટીમાં પીડે બાટી ગયા. ઓહો. એટલે રૂમ એક બનાવી તો નોકા ગાટલા રે અને દાવાના માણસ પગારી રે. હા એમ થાય. ભાઈ સમજતા જ નહીં માણસ. તો મિત્રો જોઈ શકો છો આ મેકા દાદાનું મંદિર છે. અને મિત્રો અહીંયા બેટરી મૂકેલી છે. ચાલો બેટરી જોવા જઈએ. જો મિત્રો આ બેટરી છે, સોલર પ્લાન્ટ. તો જો મિત્રો તમે અહીંયા આવો તો રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. અને જો તમારે રસોઈ બનાવવી તો રસોઈ બનાવવાની પણ અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા છે. જો મિત્રો અહીંયા વાસણ છે ને વાસણની પણ વ્યવસ્થા છે. ગેસનો ચૂલો રાંધવું હોય તો લાકડા પણ છે અહીંયા. જો તમે પંખો પણ અહીં ગોઠવેલો છે એક સરસ મજાનો. જો મિત્રો અહીંયા જે પહેલી જગ્યાએ મેં બતાવ્યું હતું ને એવી જ રીતે પાણીની વ્યવસ્થા અહીંયા પણ છે. અને જે દાદા દીપડાનું કહેતા હતા એ દીપડો જો અહીંયા તાક બેસતો હોય છે અને અહીંયા બેસે એમ કહેતા હતા દાદા. રાતે દીપડો આવે એટલે અહીંયા બેસે એમ કહેતા હતા દાદા. અને જો તમારે આ મંદિર છે. અહીંયા સરસ મજાના વૃક્ષ છે દરિયાની વચમાં. જો સરગવો છે, આંબો છે અને અહીંયા વડલો પણ વાવેલો છે ને બધું લીલું સમ થઈ ગયેલું છે ફૂલઝાડને. જો એની વચ્ચે વાલોળનો વેલો. જો તમે દરિયાની વચમાં શાકભાજી વાવેલી છે દાદાએ. તો સરસ મજાના દાણાવાળી વાલોળ છે. જો અહીંયા છે ખુલે છે. દાદાએ બકાલું માથે વાવેલું છે. ભીંડો છે પણ સુકાઈ ગયેલો છે. જો પ્રશ્ન થતો હોય છે કે આ બધી માલ સામાન અહીં પુગાડે કેવી રીતે? તો જો તમે આ માલ સામાન પુગાડવાની લીપ બનાવેલી છે. આપણે મશીન છે આવી જ રીતે કંઈક ફિટ કરેલું છે બધું. જો આ રેતી આવેલી પુગાડેલી છે માલ સામાનની સ્પેશિયલ. અને જો તમે આ જગ્યાએલો માલ સામાન અહીંયા આવે છે ને નીચે માણસો હલાવે છે. તમને મિત્રો હવે તમે અહીંયા સુધી આવી ગયા છે ને, ઉતરી ગયા ને, તો અહીંલા આ બાજુ જાવ ને એટલે એક વીજળી બારું આવેલું છે. તો ચાલો આપણે વીજળી બારું જોવા જઈએ અને નાનો નજારો તમને બતાવું. લોકેશન એક નંબર છે. પ્રી વેડિંગ માટે શૂટિંગ કરવા આવવું હોય તો આ લોકેશન તમે પસંદ કરી શકો છો. તો ચાલો હવે તમે જોઈ શકો છો મિત્રો રસ્તો અહીંયા થોડોક ખરાબ છે. તો મિત્રો આ જગ્યાએ આવો ને તો અહીંયા રસ્તો વટવાનો છે ને થોડોક ખતરનાક છે. જો તમે જે આ પાણા માથેથી હાલવું પડે છે અને ઓલી બાજુ ગારો છે, માટે રસ્તો ખતરનાક છે. માટે તમારી સાવચેતીપૂર્વક આવજો. તો ફાઇનલી મિત્રો કેટલી મુશ્કેલીનો સામનો કરી અને આપણે વીજળી બારે આવી ગયા છે. જો જે આ પહાડ જેવું છે એની હોપટ વીજળીનું બારું પડેલું છે. હોપટ અહીં વીજળી પડી એના લીધે મંદિરને કાંઈ નુકસાન નથી થયું. આયલી આમ કરી સોપટ વહી ગઈ છે એના લીધે આ બધોય પથ્થરા બહાર ફગાવી નાખ્યા છે. વિચાર કરો મિત્રો કેટલો પાવર હશે વીજળીનો. આ જગ્યાએ એવો ઠંડો પવન આવે છે કે તમારી લાખો રૂપિયાની એસી હોય ને એને સાઈડમાં મૂકીને તમારે આ જગ્યાએ બેહવા આવવું પડે. જો કેવો સરસ મજાનો ઠંડો ફૂલ ઠંડો પવન આવી રહ્યો છે મિત્રો અહીં.